બેંક દ્વારા ખેડૂતોને 200 કરોડની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે। ખેડૂતોને 1 એકરે 10,000ની લોન અને જ્યારે 5 એકરે 50,000ની લોન આપવામાં આવશે। આ લોન 3 વર્ષ માટે આપવામાં આવશે। બેંકની આ જાહેરાત બાદ ખેડૂત આગેવાન જયેશ પટેલે આવકારી છે। આ લોનથી ખેડૂતોને ફાયદો થશે। જયેશ દલાલ, ખેડૂત આગેવાન। સમગ્ર રાજ્યમાં આ વર્ષે અતિવૃષ્ટિ થઈ અને ખાસ કરીને પાછોતરા વરસાદે જ્યારે ખેડૂતોએ કાપડની સિઝન હતી એવા જ સમયે સમગ્ર ગુજરાતમાં જે વરસાદ થયો એને કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું। સરકારે ટેકો જાહેર કર્યો, 1300 કરોડથી પણ વધારાની રાહતની સરકારે જાહેરાત કરી એટલે સ્વાભાવિક છે ખેડૂતોને એક મોટો ટેકો મળ્યો। ત્યારબાદ ખેડૂતોની આશા હતી સહકારી પ્રવૃત્તિ પર અને ખાસ કરીને રાજકોટ બેંકે આદરણીય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં ખેડૂતોને 0% વ્યાજે આપવાની જે યોજના જાહેર કરી એને કારણે ખેડૂતોમાં ખૂબ જ આશા બંધાઈ સહકારી પ્રવૃત્તિ માટે અને એના અનુસંધાનમાં અમારી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક જે સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોની માલિકીની સહકારી બેંક છે એમણે પણ જે ખેડૂતો મુશ્કેલીમાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને અને શેરડી ઉગાવવામાં ખૂબ જ મોટા પ્રોબ્લેમો આવી રહ્યા હતા અને એના અનુસંધાનમાં આવનારી જે રવિ સિઝનમાં ખેડૂતોએ ખેતી તૈયાર કરવાની છે એના અનુસંધાનમાં જ્યારે નાણાંની જરૂરિયાત હોય એવા સમયે ડિસ્ટ્રિક્ટ બેંકે 0% વ્યાજે 1 એકરે 10,000 રૂપિયા અને 5 એકરની મર્યાદામાં 50,000 રૂપિયા સુધીને આપવાની જે જાહેરાત કરી છે ખૂબ જ અભિનંદનને પાત્ર છે। ખાસ કરીને આદરણીય બેંકના પ્રમુખ શ્રી બળવંતભાઈની આગેવાનીમાં અને સાથે સાથે રાજના જે મંત્રી શ્રી મુકેશભાઈ અને ધારાસભ્ય શ્રી સંદીપભાઈ અને સુમૂલ ડેરીના સભ્ય માનસિંહભાઈ પટેલનો જે ટેકો મળ્યો છે એને કારણે આજે તમામ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો વતી આપનો ખૂબ ખૂબ આભાર માની આ યોજનાને અમે બિરદાવીએ છીએ।